સાઉથ પોપલમાં બિલ્ડર સામે રોષ જોવા મળ્યો છે। પ્રિવિલોન બિલ્ડર સામે રોકાણકારોમાં ભારોભાર રોષ છે। રોકાણકારોએ આગામી રણનીતિને લઈને બેઠક કરી હતી। હિરેન કારિયાને હાજર રહેવા માટે પીડિતોએ માંગ કરી છે। રોકાણદારોએ કાયદાકીય લડત માટે પણ કમિટી બનાવી છે। બે સ્કીમમાં 7 લોકોની કમિટીની રચના કરી છે। સ્કીમમાં 200 રોકાણકારો સેટલમેન્ટ માટે બેઠક કરવાના છે। તો કલવ બિલ્ડર અને જમીન માલિક સાથે બેઠક કરવામાં આવશે। અમદાવાદના બોપલ વિસ્તારની અંદર એક બિલ્ડરે લોકો પાસેથી પૈસા તો લીધા, પરંતુ તેમને ઘર નથી આપ્યા અને ફૂલીકું ફેરવીને ઉઠી ગયો છે, જેને લઈને અત્યારે જે લોકોએ પૈસા ભર્યા હતા તે ભેગા થયા છે અને તેમની માંગ છે કે જે બિલ્ડરોએ પૈસા લીધા છે તેમના વિરુદ્ધમાં કાર્યવાહી થાય, તેમની ધરપકડ કરવામાં આવે અને જે બુકિંગ લીધા હતા તેને લઈને સરકાર દ્વારા પણ કાર્યવાહી કરવામાં આવે। ત્યારે આપણે સીધા જે ભોગ બનનાર છે તેમની સાથે વાત કરીશું। સાહેબ, શું આખી ઘટના છે? સર, પ્રિવિલન ગ્રુપ દ્વારા બે સ્કીમો બહાર પાડવામાં આવી હતી। એક 14 સ્ટોરી જ્યાં મલ્ટિપલ ટાવર્સ હતા અને એક 22 સ્ટોરી જેની સામે અત્યારે આપણે ઊભા છીએ। આ બે સ્કીમ રેરા અપ્રુવલ પહેલાં એમણે બહાર પાડી અને લોકોના પ્રી લોન્ચ બુકિંગના નામે બુકિંગના પેટે પૈસા લેવાના ચાલુ કર્યા। અને સર, લગભગ નવરાત્રિ કે દિવાળી પછી એમણે ત્યાં બોર્ડ ઉતારી દીધા અને ત્યાં અત્યારે જ્યાં 14 માળની બિલ્ડિંગ જે પ્રિવિલોન ગ્રુપનું પ્રોજેક્ટ હતો ત્યાં તે કલવ ડેવલપર્સ દ્વારા પોતાનું બોર્ડ લગાવી દેવામાં આવ્યું છે। અને આ રીતે અત્યારે સર જેટલા પણ અરાઉન્ડ 200 જેટલા પરિવાર છે જેમના પૈસા લઈ અને આ બંને બિલ્ડરો ફરાર હતા, જેમાંથી FIR થતા પોલીસ તંત્ર દ્વારા એક જયદીપ કોટક નામના બિલ્ડરની અટકાયત કરવામાં આવી છે અને હિરેન કોટકની તપાસ જારી છે। અમદાવાદની બિલ્ડર લોબી, બ્રોકર, લેન્ડ એ બધાએ સાથે મળી પ્રેશર કરે કે આવું ઘટના બને નહીં અને પીડિત લોકોના પૈસા પાછા આવી જાય। અત્યારે એવું સાંભળવા મળ્યું છે કે હિરેન કારિયાને હિસાબે બધું અટકેલું છે। હિરેન કારિયા જો સામે આવી જાય તો ઘણું ખરું કામ પતી જાય એવું લાગે છે। જયદીપભાઈને ઉપાડી લીધા હતા, હવે હિરેન કારિયાને હિસાબે આ બધું કામ અટક્યું એવું દેખાય છે। જો એ સામે આવી જાય તો 200 ઉપરના પીડિતો જે છે એનો रस्तो निकली जाए। हमने बहुत भरोसा किया अहमदाबाद के बिल्डर्स, एडमिनिस्ट्रेशन। हमने कभी सोचा भी नहीं था कि ऐसा भी कुछ हो सकता है। अहमदाबाद जो कि अपनी ऑनेस्टी के लिए जाना जाता है, वहाँ हमारा पैसा लेकर बिल्डर्स गायब हो जाएंगे। हमने बहुत ट्रस्ट से, क्योंकि उन्होंने अपनी ऑफिस खोल के रखी है, उनके ब्रोकर्स हैं। पहला फ्लैट जो हमने बुक किया था वो हमें तुरंत मिल गया था, उसमें ऐसा कुछ भी परेशानी नहीं आई थी। दूसरा जब हमने प्रिविलॉन में बुक किया तो हमें पहला तो पता चला कि 14 फ्लोर वाली वो कैंसिल हो गई, उसके बाद नेक्स्ट 22 स्टोरी वाली वो भी कैंसिल हो गई। एक के बाद एक झटका। ये इससे बड़ा दुख क्या हो सकता है? ચોક્કસથી એટલે કે 200 જેટલા પરિવારજનોના 40 થી 50 કરોડ જેટલા હલવાયા છે। એમાંથી બિલ્ડરમાંથી એકની પોલીસે ધરપકડ કરી છે, જ્યારે બીજાની ધરપકડ થાય તો તમામ જે મામલો છે તે થારે પડે અને કદાચ આખાનું શટલ આઉટ થાય તેવું પણ લાગી રહ્યું છે। ત્યારે સ્થાનિકોની માંગ છે કે કોઈ પણ ભોગે પોલીસ દ્વારા જે બીજો બિલ્ડર ભાગતો ફરે છે તેની ધરપકડ થવી જોઈએ। કેમેરામેન ઉપેન્દ્ર ત્રિવેદી સાથે જયંતિ ચૌધરી, સંદેશ ન્યૂઝ, અમદાવાદ।